દિવાળીનો સમય આવી ગયો અને દિવાળીએ જે કંઈ મનોરંજન આપણને મળવાનું છે જે ઇન્ડસ્ટ્રીમાંથી એ તમામના ટ્રેલર પણ આવી ગયા. 21 ઓક્ટોબરે બોલિવૂડમાંથી થામા છે અને ગુજરાતીમાંથી ચણિયા ટોળી છે. ચણિયા ટોળીની આપણે વાત કરવાની છે. હવે 21 ઓક્ટોબરે ચણિયા ટોળી છે. મને એવું પર્સનલી લાગે છે કે 16-17 તારીખ આજુબાજુ રિલીઝ કરી દીધી હોત ને તો થામાં હજુ રિલીઝ થવું થાત ને ત્યાં તો લોકોના મગજમાં અને લોકોની જીભ પર ચણિયા ટોળીનું નામ છે ને એક છપાઈ જાત. કારણ કે 16-17 તારીખે તો ઓલરેડી બધાની રજાઓ શરૂ થઈ જાય છે, તો પછી 21 તારીખ સુધી લંબાવવાની કંઈ જરૂર મને ન લાગી. પણ હવે જે કાંઈ હોય આપણે ટ્રેલર વિશે વાત કરીએ. પહેલાં આપણે રાઇટર વિશે જાણીએ. આ ફિલ્મના રાઇટર છે ને પાર્થ ત્રિવેદી, જેણે ફક્ત પુરુષો માટે, પછી 3 એક્કા અને ઉડન શૂ આ 3 ફિલ્મો લખી છે અને આ ચોથી ફિલ્મ છે જેનું નામ છે ચણિયા ટોળી. અને વન ઓફ ડિરેક્ટર પણ આ ફિલ્મના છે પાર્થ ત્રિવેદી. પછી છે જય બોડાસ, જેણે ફક્ત મહિલાઓ માટે અને ફક્ત પુરુષો માટે આ બંને ફિલ્મો લખી છે. અને આ ત્રીજી ફિલ્મ ચણિયા ટોળી એ પણ લખી છે અને ડિરેક્ટ પણ કરેલી છે. એટલે કે ચણિયા ટોળીના ડિરેક્ટર છે એ પાર્થ ત્રિવેદી અને જય બોડાસ છે. પ્રોડ્યુસરની વાત કરીએ તો વૈશલભાઈ છે અને આનંદ પંડિત છે. એટલે કે આ 3 લોકોની ત્રિપુટી છે. સારી વાત એ છે કે આ ત્રણેય લોકોને ખબર છે કે દર્શકોને શું જોઈએ છે, કેવા ડાયલોગમાં દર્શકો હસે છે અને કેવા કોન્સેપ્ટમાં કલેક્શન આવે છે. ઇતિહાસ તમે જોઈ લો, ફક્ત પુરુષો માટે, ફક્ત મહિલાઓ માટે, 3 એક્કા આ ત્રણેય ફિલ્મોના કલેક્શન તમે નજર નાખો, જબરજસ્ત કલેક્શન હતા. કોન્ટેન્ટ વાઇઝ જો જોઈએ ને તો ફક્ત પુરુષો માટેનો કોન્ટેન્ટ એટલું બધું કંઈ ખાસ નહોતો, ઠીકઠાક હતો, પણ છતાં કલેક્શન જબરજસ્ત હતું. બાકીની જે બે ફિલ્મો રહી મહિલાઓ માટે અને 3 એક્કા, કોન્સેપ્ટ પણ જબરજસ્ત હતો, લોકોને હસાવ્યા પણ અને સાથે સાથે કલેક્શન પણ જબરજસ્ત આવ્યું. એટલે કે લગભગ આ 3ની ત્રિપુટીને ખબર પડી ગઈ છે કે દર્શકોની જે કઈ નસ એ જાડી છે અને કઈ નસ એ પતલી છે. એટલા માટે એક ફાયદો તો થશે જ. આપણે દિવાળીની વાત કરીએ. વર્ષ 2022માં બાઘડ બિલ્લા હતી. વર્ષ 2023માં લગભગ કોઈ ગુજરાતી ફિલ્મ હતી નહીં દિવાળીમાં. વર્ષ 2024ની વાત કરીએ તો સાસણ અને કાલે લગન છે, આ 2 ફિલ્મો હતી. અને વર્ષ 2025માં જોઈએ તો ચણિયા ટોળી છે. આ છેલ્લા 3-4 વર્ષોની જે દિવાળીની ફિલ્મો રિલીઝ થઈ ને એ જોતાં મને એવું લાગ્યું કે આ બધી ફિલ્મો છે ને દિવાળી મટીરિયલ હતું જ નહીં. એને કોઈ આડા દિવસોમાં રિલીઝ કરવાની જરૂર હતી. કારણ કે થાય કેવું, દિવાળીમાં એક તો બોલિવૂડમાંથી મોટા સ્ટારની, મોટા કલાકારોની પ્લસ મોટા પ્રોડક્શન હાઉસની ફિલ્મો આવે, એટલે નાના સ્ટારની ગુજરાતી ફિલ્મો, નાના પ્રોડક્શન હાઉસની ગુજરાતી ફિલ્મો છે ને એ દબાઈ જાય, અથવા તો લોકોને ખબર પણ ના હોય કે ભાઈ બાઘડ બિલ્લા નામની ફિલ્મ સિનેમાઘરમાં આવી છે. એટલે સારો કોન્ટેન્ટ હોય ને દબાઈ જાય, કલેક્શન ન આવે. એવું જ થયું હતું. અને 2024માં જે કાલે લગન છે અને સાસણ ફિલ્મ આવી એ તો શું કામ આવી એ ખબર જ ના પડી. એવી તો શું મજબૂરી હતી એ તમે જોયું, તમને ખબર જ હશે. દિવાળીમાં જે છેલ્લા 4 વર્ષોમાં ફિલ્મો રિલીઝ થઈને એ દિવાળી મટીરિયલ હતું જ નહીં, પણ છતાં રિલીઝ કરી નાખી. પણ આ ચણિયા ટોળીનું ટ્રેલર જોયું અને એમ થયું કે ભાઈ ના, દિવાળી મટીરિયલ તો ખરું જ આ. અને બોલિવૂડની જે કંઈ ફિલ્મો દિવાળી આવશે એને ભલે આમ નેક ટુ નેક ટક્કર ન આપે, પણ ટક્કર તો આપશે જ. આ ટ્રેલર જોઈને અત્યારે એવું મને ફીલ થયું. મારો જો પહેલો પ્રેફરન્સ આ દિવાળીનો હશે ને તો એ ચણિયા ટોળી હશે. છેલ્લા 4 વર્ષથી થાકી ગયા બોલિવૂડને પ્રેફરન્સ આપીને, પણ હવે પહેલો પ્રેફરન્સ ચણિયા ટોળીનો છે. થામાં પછી વિચારશું, નવરા હશું તો. હવે આપણે ટ્રેલર પર આવીએ ને તો પહેલી વસ્તુ તો ટેકનિકલી બધા એંગલથી પરફેક્ટ છે. કાસ્ટિંગની વાત કરીએ તો છે ને જે બૈરાઓનું સિલેક્શન થયું છે ટોળીમાં એ પરફેક્ટ છે. પછી ચેતનભાઈ છે એ લગભગ ગામના સરપંચ હશે કે પછી કોઈ MLA હશે, ટૂંકમાં કોઈ રાજકીય નેતા હોય અત્યારે એવું પ્રતીત થઈ રહ્યું છે. તો ચેતનભાઈ છે એ લગભગ ગ્રે શેડમાં હશે. પછી બીજી તમને વાત કરું તો યશ અને રાગીભાઈની જે જોડી સ્ક્રીન પર છે ને એ અત્યારે જામી રહી છે. એટલે કે બંને જે ચોરની ભૂમિકામાં કહી શકાય એ બંનેની જોડી સ્ક્રીન પર જામી રહી છે. બંનેની એક્ટિંગ તો સુપર લાગે છે. એક્ટિંગની વાત કરીએ ને તો અત્યારે ટ્રેલરમાં તમામ કલાકારોની એક્ટિંગ જબરજસ્ત લાગે છે. પછી તમને વાત કરું ને તો જો મૌલિક નાયક છે એ પત્રકારની ભૂમિકામાં છે, એટલે એ પણ એક સુપર કાસ્ટિંગ કહી શકાય. અને અમુક ડાયલોગ પણ એવા મને સાંભળવા મળ્યા ટ્રેલરમાં, જે કોમેડી પંચ છે એવા સાંભળવા મળ્યા, જે થોડા ફ્રેશ લાગે છે અને હસવું આવે એવા છે. એટલે આના સિવાય જે કોમેડી પંચ છે એ પણ ખૂબ સરસ વિશે આખી ફિલ્મની અંદર
એવું લાગી રહ્યું છે. એટલે એમ કહેવાય ને કે દિવાળી માટે એક પરફેક્ટ પેકેજ છે આ. આખું ફેમિલી તમે જોવા જશો એટલે તમે નિરાશ નહીં થાવ. થામામાં એવું થશે કે કદાચ આખું ફેમિલી જોવા જાય એમાંથી 2 જણાને ગમે, 3 જણાને ના ગમે, અથવા તો 4 જણાને ગમે, 1 જણાને ના ગમે, પણ આ આખું પરફેક્ટ ફેમિલી એન્ટરટેનમેન્ટ આપશે આ ફિલ્મ. અત્યારે એવું ફીલ થઈ રહ્યું છે. તો ટ્રેલર ઇમ્પ્રેસ કરે છે. દિવાળી માટેનું પરફેક્ટ મટીરિયલ છે એવું ટ્રેલર પરથી લાગે છે. ખાલી એક જ વસ્તુ મને નડે છે કે યાર આ ફિલ્મને તમે થામા સાથે ડાયરેક્ટ ક્લેશ કરાવી એના કરતાં 3 થી 4 દિવસ અગાઉ રિલીઝ કરી દીધું હોત ને તો ફાયદો તો થાત જ. થામાં રિલીઝ થવું થાત ને ત્યાં આપણી 2, 4, 5 હજાર ટિકિટ સોલ્ડ આઉટ થઈ જાત અને લોકોને માઉથ પબ્લિસિટીથી આ ફિલ્મ છે એક સિનેમાઘર સુધી ખેંચી પણ લાવત. પણ હવે જે મેકર્સે નિર્ણય લીધો એ, તમારો પહેલો પ્રેફરન્સ કયો છે દિવાળીનો? થામા છે કે પછી ચણિયા ટોળી છે? એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને સાથે તમને આ ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું એ પણ કહેજો. ધન્યવાદ.